નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં ફરી એકવાર ચોરીનો પ્રયાસ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। એક જ જ્વેલર્સની દુકાનને સતત બીજી વખત નિશાન બનાવવામાં આવી છે। ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ દુકાનનું આગળનું શટર તેમજ પાછળનું પતરું તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાને પગલે ઈસરી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે આવેલા લક્ષ્મી નારાયણ જ્વેલર્સને ફરી એકવાર તસ્કરોએ નિશાન બનાવ્યું છે। માત્ર 15 દિવસ પહેલા જ આ દુકાનમાં ચોરીની ઘટના બની હતી, ત્યારે ફરી ગત રાત્રે અજાણ્યા શખ્સોએ દુકાનનું આગળનું શટર અને પાછળનું પતરું તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં વેપારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા। એક જ મહિનામાં રેલ્લાવાડા વિસ્તારમાં ચોરીના અનેક બનાવો બનતા વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે। ઘટનાને લઈને ઈસરી પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ રાત્રિ દરમિયાન વધુ અસરકારક પેટ્રોલિંગ અને ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાની માંગણી કરી છે। હાલ ઈસરી પોલીસ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાને આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ। સચિન કુમાર નારાયણલાલ છે। રેલ્લાવાડા બસ સ્ટેન્ડ પર મારી શોપ આવેલી છે, જેનું નામ છે શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સ। આજથી 15-16 દિવસ પહેલાં મારી દુકાન પર ચોરી થયેલ। તે વખતે ચોરીમાં 1.5 લાખનો મુદ્દામાલ ગયેલ। એના પછી 15-16 દિવસ પછી ફરીથી મારી દુકાનમાં ગત રાતે ચોરી થઈ। આગળના ભાગે શટર અદ્ધર કરીને ચોર અંદરથી શું સામાન લઈ ગયા એ બધું જાણ હવે જોઈએ। પછી રાત્રે આ નાઇટ પેટ્રોલિંગ થાય છે, પોલીસ કર્મીઓ જે તૈનાત કરેલા છે એમની ફરજ નથી નિભાવી શકતા, શું ખબર આ ચોર આવું કરી જાય છે તો આ લોકો શું કરી શકે છે। તો મને ખાલી પોલીસની એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ચોરીની તપાસ કરી અને ચોરોને પકડો।